નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ આ પ્રકરણના સમાવિષ્ટ બધા જ મુદ્દા અને સ્વાધ્યાય 2.1 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ. તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ. તો અહીંયા દરેક મુદ્દા જોતા જઈએ કે પહેલો મુદ્દો છે સંખ્યાઓ 1, 2, 3 કે જેમનો ઉપયોગ આપણે ગણવા માટે કરીએ છીએ તે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. જો મિત્રો અહીંયા દરેકે દરેક મુદ્દાને આપણે વ્યવસ્થિત રીતે સમજતા જઈશું કે જે ગણતરી માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ એવી બધી જ સંખ્યાઓ અહીંયા આપણે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. એ તમે અહીંયા જોઈ શકો છો જે લખ્યું છે એ બધા જ નામ આપણે યાદ રાખવાના છે. પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર એ કહેવાય છે, જેને ગણતરીની સંખ્યાઓ પણ આપણે કહી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ છે કે જો તમે કોઈ પ્રાકૃતિક સંખ્યામાં 1 નો ઉમેરો કરો તો તમને એનો પ્રતિવર્તી મળે છે. પ્રતિવર્તી એટલે એના પછીની સંખ્યા. મિત્રો અહીંયા ખાસ તમે એ સમજો કે પ્રતિવર્તી એટલે એના પછીની સંખ્યા, કોઈ પણ સંખ્યાની પછીની સંખ્યા મળે છે. શું કરવાથી? એની અંદર 1 નો ઉમેરો કરવાથી, એટલે 1 ઉમેરીએ તો એની પછીની સંખ્યા મળે. જો તમે પ્રાકૃતિક સંખ્યામાંથી 1 નો ઘટાડો કરો, એટલે કે 1 આપણે બાદ કરીએ, 1 નો ઘટાડો કરીએ તો એનો પૂર્વવર્તી એટલે એની પહેલાની સંખ્યા મળે છે. ત્યારબાદ છે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે, એટલે દરેક કોઈ પણ સંખ્યા હોય એના પછીની સંખ્યા તો આપણને મળે જ છે. એ અહીંયા કહ્યું છે 1 ને છોડીને પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તી પણ હોય છે. બરાબર. એ આપણે અહીંયા યાદ રાખીશું મિત્રો. હવે આગળ જોઈએ તો જુઓ અહીંયા છે કે જો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં આપણે 0 ઉમેરીએ તો આપણને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ પ્રાપ્ત થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે, ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4, એમાં આપણે 0 ઉમેરી દઈએ. આ માટે એક ઉદાહરણ પણ લઈ શકીએ કે દાખલા તરીકે એક ઝાડ પર 5 કેરીઓ ટીંગાય છે. હવે એમાંથી તમે પહેલા 2 લઈ લીધી તો હવે ઝાડ પર કેટલી રહી? ઓકે, 3. તો હવે તમે એ 3 કેરી પણ લઈ લીધી તો હવે ઝાડ પર કેટલી બાકી રહી? તો કાંઈ નહીં. આ કાંઈ નહીં, કશું જ નહીં, એ દર્શાવવા માટે આપણે 0 નો ઉપયોગ કરીએ છીએ ગણિતમાં. તો એ 0 નો સમાવેશ કરી અને આપણે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ બનાવીએ છીએ. એ બાબત અહીંયા આપણે જોઈએ છીએ. આગળ છે કે દરેક પૂર્ણ સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે. બરાબર. દરેક પૂર્ણ સંખ્યાનો, હવે જો પૂર્ણ સંખ્યાઓની વાત કરી છે કે દરેકે દરેક પૂર્ણ સંખ્યા જે છે 0, 1, 2, 3, 4 એમ કરતા કરતા એનો દરેકનો એક પ્રતિવર્તી હોય છે, એટલે કે એના પછીની સંખ્યા આપણને ચોક્કસથી મળે છે. 0 સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે. જે સૌથી પહેલી 0 આવે છે તો એ 0 સિવાયની દરેકે દરેક જે પૂર્ણ સંખ્યા છે એના માટે આપણને એનો એક પૂર્વવર્તી મળે છે. એટલે કે 0 ની પહેલા કોઈ પૂર્ણ સંખ્યા છે નહીં. બરાબર. હવે આગળ જોઈએ તો અહીંયા છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. તો એ આપણે જોયું. શા માટે નથી? તો તમે અહીંયા જોઈ શકો છો. જુઓ કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ આપણે ગણતરીની તે જે જોઈ તે કે 1, 2, 3, 4, 5 એમ કરતા કરતા છેક અસંખ્ય સુધી એ બધી જ પૂર્ણ સંખ્યાઓ કહેવાય. પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? વેરી ગુડ, 0 થી. એટલે એ 0 સાથે આવે છે માટે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાતી નથી. બરાબર. આ બાબત ખાસ સમજ્યા. હવે આગળ છે કે આપણે એક રેખા લઈએ. અહીંયા જુઓ, એક રેખા લઈએ આ રીતે, તેના પર એક બિંદુ અંકિત કરીએ જેને 0 થી નામાંકિત કરીએ. આ રીતે આપણે એક રેખા લઈએ, એના પર એક બિંદુ અંકિત કરીએ જેને 0 વડે નામાંકિત કરીએ. બરાબર. અને ત્યારબાદ આપણે 0 ની જમણી બાજુ અને સમાન જગ્યા ઉપર બિંદુ અંકિત કરતા જઈએ છીએ. જો અહીંયા મેં કરેલા જ છે.
જે સમાન રીતે દેખાય છે તમને, જેને ક્રમશઃ આપણે 1, 2, 3, 4 એમ નામાંકિત કરીએ તો આ રીતે આપણને એક સંખ્યા રેખા મળે છે. અહીંયા મેં 7 સુધી દર્શાવી છે, આગળ વધતી જ જાય, જેના ઉપર પૂર્ણ સંખ્યાઓને દર્શાવવામાં આવે છે. આ સંખ્યા રેખા જે તમે જુઓ છો તો જુઓ, 0 થી શરૂઆત કરી છે અને આગળ વધતા જઈએ તો આને આપણે અહીંયા પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ કર્યો છે. આપણે આ સંખ્યા રેખા પર સરળતાથી સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર જેવી પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. બરાબર, તો હવે જોઈએ આગળ કે સંખ્યા રેખા પર જમણી બાજુ અનુરૂપ એટલે કે કોરસ્પોન્ડન્સ સરવાળો મળે છે, જ્યારે ડાબી બાજુ જતા અનુરૂપ બાદબાકી મળે છે. 0 થી શરૂઆત કરીને સમાન સ્થળે ગુણાકાર પ્રાપ્ત થાય છે. હવે આ બાબતને આપણે સમજીએ કે સંખ્યા રેખા પર જમણી બાજુ અનુરૂપ જતા સરવાળો મળે છે. બરાબર, સંખ્યા રેખા જે છે એને આપણે અનુરૂપ જઈએ તો સરવાળો મળે છે, એ બાબતને આપણે અહીંયા શીખીએ. જુઓ, એ કંઈક આ રીતે થશે કે અહીંયા હું સમાનાંતરે પહેલા આપણે દર્શાવીએ 0, ત્યારબાદ 1, ત્યારબાદ 2, એના પછી સમાનાંતરે 3, એના પછી 4, એના પછી 5, આ રીતે દર્શાવતા જઈએ આગળ. હવે અહીંયા આપણે સમજવા માટે ઉદાહરણ લેવાનું છે, એટલે જોઈએ કે જમણી બાજુ અનુરૂપ સરવાળો મળે છે. હવે જમણી બાજુ જતા અનુરૂપ સરવાળો મળે છે મતલબ શું થશે કે આપણે દાખલા તરીકે આ એક એકમ અંતર ગણીએ, 0 થી 1 સુધીનું અંતર, એને આપણે એકમ અંતર કહીશું. તો આ દરેકની વચ્ચે એકમ અંતર છે. હવે માનો કે મારે જમણી બાજુ 1 ઉપરથી 1 માં મારે 1 + 2 કરવા છે, 1 + 2. તો એ સંખ્યા રેખા પર કેવી રીતે થશે? તો સૌથી પહેલા અહીંયા 1 દર્શાવ્યો છે, એટલે હું 1 ઉપર 1 અહીંયા અંકિત કરી દઈશ. હવે ત્યાંથી પ્લસ આવે એટલે તમારે સમજી જવાનું કે મારે જમણી બાજુ ખસવાનું છે. કેટલા એકમ અંતર ખસવાનું છે? 2 એકમ અંતર. બરાબર, તો અહીંથી જમણી બાજુ 2 એકમ અંતર ખસીએ તો જુઓ, અહીંયાથી આ 2 એટલે આ 1 એકમ અંતર ખસ્યા અને અહીંથી આ બીજું એકમ અંતર, તો અહીંયા આપણને જવાબ મળે છે 3. તો આ સંખ્યા રેખા ઉપરથી આપણે બતાવી શકીએ કે 1 + 2 = 3. બરાબર, આ બાબત સમજો ખાસ મિત્રો. સંખ્યા રેખા પર તમને 1 + 2 તો આવડે જ છે, પણ સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવા તે મેં તમને અહીંયા બતાવ્યું. બરાબર, તો આ રીતે જમણી બાજુ જતા અનુરૂપ સરવાળો મળે છે. કોઈ કહે કે ભાઈ મારે 4 માં 3 ઉમેરવા છે, 4 + 3 શું થશે? તો 4 ઉપર પહેલા આવી જવાનું છે અને ત્યાંથી જમણી બાજુ સરવાળો વધતા એટલે જમણી બાજુ ખસવું. અને કેટલા એકમ? તો 3 એકમ. તો જુઓ, અહીંયાથી એકમ અંતર ખસતા 1, 2 અને આ 3 એકમ અંતર ખસતા શું મળે છે? 7. તો આપણો જવાબ શું થશે? 7. અહીંયા આપણે ઉપર લખી લઈએ છીએ 4 + 3 = 7. આ રીતે તો આ સરવાળો શીખ્યા. હવે એક બીજી સંખ્યા રેખા લઈ અને આપણે જોઈએ કે બાદબાકી કેવી રીતે મળે છે. તો અહીંયા જુઓ તમે, 0, 1, 2, 3 આ સંખ્યા રેખા ઉપર એકમ અંતર લઈ અને આપણે અંકો દર્શાવીએ છીએ. 5, 6, 7, 8 અને 9. હવે ડાબી બાજુ જતા અનુરૂપ બાદબાકી મળે છે. હવે દાખલા તરીકે તમારે કોઈ બાદબાકી કરવી છે કે ભાઈ 5 - 2. ચાલો 5 - 2 કરવા છે, તો કેવી રીતે કરીશું સંખ્યા રેખા પર? તો જુઓ, 5 એટલે સૌથી પહેલા 5 ઉપર અંકિત કરી દો. હવે ઓછાનું ચિહ્ન આવ્યું, ઓછા આવે એટલે તમારે વિચારી લેવાનું કે મારે ડાબી બાજુ ખસવાનું છે સંખ્યા રેખા પર. હવે કેટલા એકમ ખસવાનું છે? તો કે 2 એકમ. બરાબર, તો અહીંયાથી આપણે ડાબી બાજુ 2 એકમ અંતર ખસીએ તો આ 1 અને આ 2, તો આપણને મળે છે શું? 3. બરાબર, તો આ આપણો જવાબ છે 5 - 2 = 3. આપણે બાદબાકી કરી જ શકીએ છીએ મિત્રો, પણ અહીંયા આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, માટે હું તમને અહીંયા ખાસ ધ્યાન આપીને શીખવી રહ્યો છું. હવે જુઓ, દાખલા તરીકે 9 - 3 એ જ રીતે તમારે કરવા છે. તો 9 એટલે 9 પર તમે આ લીટો દર્શાવશો, ઓછા એટલે ડાબી બાજુ ખસવાનું છે, અને કેટલા એકમ અંતર? તો 3 એકમ અંતર. તો અહીંયાથી આપણે 1, 2 અને 3, તો શું મળશે? 6. બરાબર, તો આ બાજુ ખસ્યા છીએ એટલે તીર આ બાજુ બતાવીશું. જુઓ, જે બાજુ ખસ્યા હોય એ બાજુ તીર બતાવવાનું.
આ એક બાબત ખાસ ધ્યાન રાખજો, જમણી બાજુ ખસીએ તો જમણી બાજુ તીર બતાવવાનું છે અને ડાબી બાજુ ખસીએ તો ડાબી બાજુનું તીર. અહીંયા આપણે લખીશું 9 - 3 બરાબર જવાબ આપણને મળ્યો છે 6 અને જે જવાબ હોય એની ફરતે આપણે ગોળ કરી દઈશું જેથી આપણને સ્પષ્ટ દેખાય. બરાબર, આ રીતે આપણને બાદબાકી મળે છે. અને આગળ છે કે ગુણાકાર, તો 0 થી શરૂ કરી અને ગુણાકાર કેવી રીતે મળે તો એ જોઈએ. તો જુઓ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે મારે 2 નો ઘડીયો બનાવવો છે. બરાબર, 2 નો ઘડીયો, તો તમારે અનુરૂપ અંતર ખસવાનું છે, એટલે કે તમારે દર વખતે 2 એકમ ખસવાનું છે. તો જુઓ, તમે 0 થી શરૂ કરી અને 2 એકમ ખસશો એટલે એક વખત આપણે 2 એકમ ખસ્યા તો સીધા ક્યાં આવીશું 2 પર, એટલે આ 2 એકુ 2 થઈ જશે. ત્યારબાદ બીજા 2 એકમ ખસીશું તો 4 થશે એટલે 2 દુ 4, ત્રીજા 2 એકમ તો 2 તરી 6, ચોથા 2 એકમ 2 ચોક 8, પાંચમા 2 એકમ 2 પંચા 10 અને 2 6 12. આ રીતે આગળ વધતા વધતા આપણને 2 નો ઘડીયો મળે છે. તો આ આપણે જોયું કે સમાન સ્થળે ગુણાકાર મળે છે. એ જ રીતે તમે 3 એકમ ખસશો તો 0 થી 3 એકમ ખસતા અહીંયા 3 એકુ 3, ત્યારબાદ બીજી વખત 3 એકમ ખસો તો 3 દુ 6, 3 તરી 9. આ રીતે ખસતા 3 ચોક 12 તમને આ રીતે મળશે. બરાબર, આ રીતે ઘડિયાની રચના કરી શકીએ છીએ. હવે આગળ છે સ્વાધ્યાય 2.1. તો ચાલો મિત્રો સ્વાધ્યાય 2.1 ના દાખલા આટલી બાબતો સમજ્યા પછી જોઈએ. તો અહીંયા પ્રશ્ન 1 છે કે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. જુઓ, હવે અહીંયા 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. ખૂબ જ સરળ છે મિત્રો, તમે સૌ કરી જ શકો છો અને આપણે શીખ્યા પણ છીએ કે એના તરત આવતી, એના પછી તરત આવતી. તો એના માટે આપણે શું કરીએ છીએ, તો એક બાબત આપણે શીખ્યા છે, હંમેશા યાદ રાખીશું કે કોઈ પણ સંખ્યાની પછી તરતની સંખ્યા મેળવવા માટે એમાં આપણે જસ્ટ 1 એડ કરી દેવાનો છે. જો અહીંયા હું 1 એડ કરી 9 ને 1 10 ની 0 વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1, 1 અને 1 એટલે જવાબ મળે છે આપણને 11,000. બરાબર, આ ઈઝી જ છે. 10,999 પછી શું આવે તો તમે કહી શકો છો 11,000, પણ ગમે તેટલી મોટી સંખ્યા આપી હોય એના તરત પછીની સંખ્યા મેળવવા માટે તમારે સંખ્યા વાંચવાની જરૂર નથી, માત્ર 1 એડ કરી દો એટલે એના પછીની સંખ્યા મળી જાય. તો જુઓ, તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા, તો એનો જવાબ આપણે લખી શકીએ કે ભાઈ એ તરત આવતી સંખ્યામાં 11,000. બરાબર, આ પહેલી સંખ્યા છે. 11,000 પછી જે બીજી આવે છે એને આપણે બતાવીશું 11,001. બરાબર, અને ત્યારબાદ ત્રીજી સંખ્યા જે છે તે છે 11,002. ઓકે, આ રીતે આપણે 3 સંખ્યાઓ લખી. હવે આગળ છે કે એ અહીંયા 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યા લખો. 10,001 ના પહેલા, તો આ બાબત પણ આપણે શીખ્યા છીએ કે કોઈ પણ વસ્તુની પહેલાની સંખ્યા મેળવવા માટે 1 બાદ કરી દો. તો 1 માંથી 1 જાય એટલે 0, અહીંયા 0 0. બરાબર, 0 અને 1 એટલે આપણને મળશે 10,000. તો જો પહેલી સંખ્યા તો મળી ગઈ 10,000. બરાબર, 10,000 ની પહેલા આગળ શું આવશે? વેરી ગુડ, 1 બાદ કરતા 9,999. બરાબર છે, અને એનામાંથી 1 બાદ કરતા 9,998. આ રીતે આપણને 3 સંખ્યાઓ મળે છે. હવે આગળ જોઈએ તો અહીંયા પ્રશ્ન 3 છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તમે સૌ જાણો છો, કહો તો. વેરી ગુડ, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. બરાબર, હવે સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. 32 અને 53 ની વચ્ચે કઈ છે મિત્રો? ખાસ યાદ રાખજો, આની વચ્ચે એટલે આ બે સંખ્યાઓનો સમાવેશ કરવાનો થતો નથી. તો કઈ કઈ પૂર્ણ સંખ્યાઓ બધી જ લેવાની, 33 34 35. આમ તમે ગણતા ગણતા જશો 36 37 38. ચાલો એક વખત લઈ જ લઈએ 39
40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. જો 53 મેં લીધી નથી તો કેટલી થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો કેટલી સંખ્યાઓ થઈ? કેટલી પૂર્ણ સંખ્યાઓ મળે છે ભાઈ? 20 પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર, અહીંયા આપણે જવાબ આ રીતે લખી શકીએ, સંખ્યાઓ છે. ઓકે, આ 4 દાખલા પૂરા થયા મિત્રો. હવે આગળ જોઈએ તો પ્રશ્ન 5 છે કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. તો એના તરત પછીની સંખ્યા કરવાની છે એટલે કંઈ જ ન કરતા +1. હવે આ 1 ક્યાં લખવાને ખાસ ધ્યાન રાખજો મિત્રો, નહીતર ભૂલ થશે. 1 ને 1 2, 0 7, 0 4, 4 અને 2. આ જવાબ છે આપણો. ત્યારબાદ બી માટે પણ +1, એક છેલ્લે એકમના અંક જોડે મૂકીશું. 9 ને 1 10 ની શૂન્ય વધી આવી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી આવી 1, 1 ને 1 2, 0 0 અને 1 મળી ગયો જવાબ. આ આપણો બી નો જવાબ છે. એ જ રીતે સી માટે +1 કરતા અહીંયા થશે 9 ને 1 10 ની શૂન્ય વધી આવી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી આવી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી આવી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી આવી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી આવી 1, અહીંયા 1 અને અહીંયા 1. જુઓ, હું સંખ્યાઓ ક્યાંય પણ વાંચવા રહેતો નથી, ખૂબ જ ઝડપથી ગણતરી કરી અને આપણે જવાબ મેળવી રહ્યા છે મિત્રો. આ તમારે પણ આ જ શીખવાનું છે. બરાબર, અહીંયા 1 ઉમેરતા સંખ્યાઓ વાંચવાની બિલકુલ જરૂર નથી. તો 1 7 6 5 4 3 અને 2. ઓકે, તો આ આપણા પ્રશ્નનો જવાબ છે. આગળ જોઈએ કે નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. તો હવે પહેલાની સંખ્યા માટે આપણે જોઈએ છીએ કે 94 ની પહેલા, તો આપણને ખબર જ છે છતાં પણ આ પ્રક્રિયા આપણે યાદ રાખીશું. તો 4 માંથી 1 જાય એટલે 3, 93 થાય છે. બી માટે જવાબ થશે -1. બરાબર, -1 કરતા અહીંયા જુઓ, દસકો તમે લેશો અને દસકો મળશે ક્યાંથી? 1 પાસેથી 1 ને કાપી અને 0 અહીંયા બધી જગ્યાએ આવશે 9. આ બાદબાકી આપણને આવડે જ છે. 10 માંથી 1 જાય એટલે 9. બરાબર, અહીંયા પણ 9, અહીંયા પણ 9, અહીંયા પણ 9. 10,000 માંથી 1 જાય એટલે 9,999, જેની પહેલાની સંખ્યા છે. સંખ્યા વાંચીને અમુક વખતે કરી શકીએ, પણ અમુક વખતે આ ક્રિયા કરવાથી આપણને ઝડપથી જવાબ મળે છે. જો અહીંયા પણ એ જ રીતે દસકો લેવો પડશે. 9 પાસેથી મળશે, 9 માંથી 1 કાપી અને 8, 10 માંથી 1 જાય એટલે 9, અહીંયા આવશે 8, બાકીના બધા જ અંકો એ જ રીતે રહેશે. બરાબર, આ રીતે. હવે આ આપણો જવાબ થઈ ગયો. ડી માટે પણ એ જ રીતે 1 બાદ કરતા અહીંયા આપણને જવાબ મળશે 0 2 3 4 5 6 અને 7. ઓકે, તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી સંખ્યાનું વાંચન કર્યા વગર પણ આવા જવાબ આપણે સહેલાઈથી આપી શકીએ છીએ મિત્રો. આગળ જોઈએ, પ્રશ્ન 7 છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા એ ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા તે જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે અહીંયા જે ચિહ્ન છે એનો ઉપયોગ થશે તે પણ જણાવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે આ એ છે, એમાં એ માટે આપણે લખી શકીએ કે ભાઈ 530 અને 503. તો એમાં 530 જે સંખ્યા છે તે 503 ની કઈ બાજુ આવશે? વેરી ગુડ, જમણી બાજુએ આવશે. બરાબર, અહીંયા લખીશું 530 એ 503 ની જમણી બાજુએ આવશે. બરાબર, સંખ્યા રેખા પર એ 530 એ 503 ની જમણી બાજુએ આવશે. અને એ બંને વચ્ચે ચિહ્ન કયું આવશે? હવે મિત્રો ચિહ્નને ખાસ સમજીએ. 530 અને 503. જુઓ, તો આપણે સૌ જાણીએ છીએ કે 530 એ 503 કરતા મોટા છે.
હવે મોટા હોય તો એટલે તમારે યાદ રાખવાનું કે અહીંયા ગ્રેટર દેન આ જે નિશાની છે એ આવશે, બરાબર, ગ્રેટર દેન આવશે, બરાબર. તમારે આમ જોઈએ તો એ પણ એ કરી શકો કે ભાઈ એક જ વાત યાદ રાખો, બેમાંથી જે સંખ્યા નાની હોય એ બાજુ તમે કોણી લગાવો. આ આપણી હાથની કોણી વાળીએ એ બાજુ કોણી મારીએ એવું ચિહ્ન થાય છે. તમે જુઓ તો જે સંખ્યા નાની છે એ બાજુ કોણી મારો એટલે આ ગ્રેટર દેન અહીંયા થઈ ગયું. હવે બી માટે આપણે જવાબ લખી શકીએ. બી માટે જોઈએ તો જોઈશું કે એ છે 370 અને 307, બરાબર. તો 370 એ 307 ની જમણી બાજુએ આવશે, બરાબર. આ રીતે હવે અહીંયા આપણે ચિહ્ન મૂકવાનું છે 370 અને 307. તો મેં તમને હમણાં કહ્યું એમ નાની સંખ્યા બાજુ કોણી મારો. તો આ આમ પણ થઈ શકે અને જો આ સંખ્યાને તમે આ રીતે લખો 307 અને 370 તો તમારે નાની સંખ્યા બાજુ જ કોણી મારવાની છે. આ રીતે પણ આ બંને જવાબ કેવા છે? સાચા છે, બરાબર. આ રીતે પણ તમે લખી શકો છો. હવે સી માટે જવાબ જોઈએ તો સી રકમ છે કે અહીંયા 98,765 અને 56,789. ઓકે, તો અહીંયા લખીએ આપણે 98,765 અને 56,000. તો અહીંયા ડાયરેક્ટ પણ લખી શકીએ પણ નહીં, આપણે અહીંયા લખીએ જ રકમ 56,789. તો તમે જોઈ શકો છો કે આ 56,000 છે અને આ 98,000 છે. એટલે 98,000 એ મોટી સંખ્યા છે, 56,000 નાની સંખ્યા છે. તો આપણે અહીંયા લખીએ કે 98,765 એ 56,789 ની કઈ બાજુએ આવશે? વેરી ગુડ, જમણી બાજુએ આવશે. ઓકે, આ રીતે. અને હવે નિશાની બતાવવાની છે તો 9 8 7 6 5 અને 5 6 7 8 9. ઓકે, તો કઈ બાજુ? વેરી વેરી ગુડ, જે બાજુ નાની સંખ્યા છે એ બાજુ તમારે કોણી મારવાની છે. ઓકે, આ રીતે થશે. હવે ડી જે છે, ડી માટે જોઈએ સંખ્યા લખીએ આપણે. જુઓ 9 8 3 0 4 1 5, બરાબર. અને બીજી સંખ્યા છે 1 0 0 2 3 0 1. જો સંખ્યા વાંચવી હોય તો તમે અહીંયા અલ્પવિરામ આપણી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે મૂકી દો એટલે તમને સંખ્યા ઝડપથી વાંચવામાં આવડી જાય, બરાબર. આ 100નું ખાનું, આ 1000નું અને આ લાખનું. તો 98,30,415 અને અહીંયા થશે આ 100નું ખાનું, આ 1000, આ લાખ અને કરોડ. 1 કરોડ અને 23,001 છે આ સંખ્યા, બરાબર. તો દેખીતી રીતે તમને દેખાય છે અંકોની સંખ્યા જેમાં વધારે છે તે સંખ્યા મોટી છે. તો આપણે લખીશું કે 98,30,415 એ 1,23,001 ની કઈ બાજુએ આવશે? વેરી ગુડ, ડાબી બાજુએ આવશે, બરાબર. અને નિશાની માટે આપણે અહીંયા લખીએ તો એ બંને વચ્ચે નિશાની. હવે તો તમને ખૂબ જ સરસ રીતે આવડી ગયું છે. તો અહીંયા નિશાની કેવી રીતે મૂકીશું? યસ, નાની સંખ્યા બાજુ કોણી લગાવો. એકદમ ઈઝી વે, બરાબર. આ રીતે તમારે કરવાનું. બીજી તમે એક બાબત અહીંયા ધ્યાન આપશો તો એક તમને ખ્યાલ આવશે કે જેમ આપણે જમણી બાજુએ જઈએ છીએ, કોઈ પણ સંખ્યાની જમણી બાજુએ આવેલી સંખ્યા એ એના કરતા કેવી હોય છે? મોટી. અને જેમ ડાબી બાજુએ જઈએ કોઈ પણ સંખ્યાની ડાબી બાજુએ આવેલી સંખ્યા એ આ સંખ્યા કરતા કેવી હોય છે? નાની હોય છે. આ પણ અહીંયાથી સ્પષ્ટ થાય
છે. હવે આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન 8 છે કે નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. નીચે આપેલા અહીંયા જે વાક્યો છે એમાં આપણે ખરું અને ખોટું વાક્ય કહેવાનું છે. તો ચાલો જોઈએ. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. જોજો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક નહીં પણ પૂર્ણ સંખ્યા છે. એટલે આ પ્રાકૃતિક સંખ્યા છે. સાચું કે ખોટું? વેરી ગુડ, આ આવશે ખોટું વિધાન. 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. 400 એ 399 પહેલા આવશે? ના, આ પણ બાબત કેવી છે? ખોટી. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આ બાબત એકદમ સાચી છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા એ શૂન્ય જ છે. 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. 599 પછી શું આવે? વેરી ગુડ, 600. એટલે આ વિધાન પણ કેવું છે? સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી શરૂ કરી અને પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી શરૂ કરી. એટલે દરેક પ્રાકૃતિકનો સમાવેશ પૂર્ણમાં થાય છે. માટે આ બાબત સાચી છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ શીખી જ ગયા છીએ આપણે. એટલે આ બાબત કેવી છે? ખોટી છે. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. હવે 2 અંકની પૂર્ણ સંખ્યા કોઈ પણ લો, તેની પહેલા આવતી સંખ્યાઓ 1 થી 9 એ પણ પૂર્ણ સંખ્યા જ છે. તો એટલે આ બાબત પણ કેવી થશે? ખોટી. ના ભાઈ, એવું ના હોઈ શકે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ના ના, સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કઈ છે? શૂન્ય છે. માટે આ પણ ખોટું થશે. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા માટે આ સાચું છે કે 1 ની પહેલા કોઈ પણ સંખ્યા આવતી નથી. માટે આ સાચું છે. પૂર્ણ સંખ્યા 1 ની પાસે, તમે જુઓ, પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તો એની પહેલા આવે જ છે 0. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 ને 12 ના વચ્ચે આવે છે. તો તમે સમજી જ શકો કે 11 ને 12 ની વચ્ચે 13 ન આવે. બરાબર? માટે આ પણ કેવું છે? ખોટું છે. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ બાબત કેવી છે? સાચી. પૂર્ણ સંખ્યા 0 પાસે કોઈ પણ એની પહેલાની સંખ્યા નથી. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. જુઓ, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા, અહીંયા હંમેશા શબ્દ કીધું છે એટલે એ 2 અંકની જ હોય છે. તો 99 એ 2 અંકની છે. એના પછી શું આવશે? 100. તો એ તો કઈ 2 અંકની છે નહીં. માટે આ વિધાન કેવું થશે? ખોટું. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 પહેલાના તમામ મુદ્દા અને સ્વાધ્યાય 2.1 ના 1 થી 8 પ્રશ્નોનું ખૂબ જ સારી રીતે, ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજ મેળવી અને સોલ્યુશન કર્યું છે. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો.